આશકા માંડલ, લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 10. રત્નસિંહે તો કહ્યું કે તે ભાગીને દૂર નહીં નીકળી શકે, પણ રમોના જેકબ, હોસ્પિટલની એ નર્સ, જયપુરથી નોકરી કરવા આવેલી એંગ્લો ઇન્ડિયન છોકરી ખરેખર દૂર નીકળી ગઈ હતી, પણ તેની ખબર 3 દિવસ સુધી પડી ન હતી. સખીરામનું પોસ્ટમોર્ટમ કરવાની કોઈ જરૂર નથી, એવો હુકમ અનુપે આપ્યો હતો. સખીરામની દીકરી અને દીકરાને તાબડતોબ બોલાવવામાં આવ્યા હતા. બીજા દિવસે સાંજે નીકળેલી સ્મશાન યાત્રામાં મહારાજા અનુપસિંહે ડોસાને કાંધે લઈને પોતાનો શોક પ્રદર્શિત કર્યો હતો. કલ્પાંત કરતાં તેના કુટુંબ માટે જાત જાતની રાહતો અપાઈ. મને પોતાને પણ કંઈ સૂઝતું ન હતું. મારી ભાભી શ્રીદેવી પણ ડઘાઈ ગઈ હતી. ક્યારેય રાજમહેલમાં આવો બનાવ બન્યો ન હતો. અમીરગઢના રાજવીઓનો ઇતિહાસ કલંકરહિત હતો. બ્રિટિશ કાળના અનેક રાજવીઓના મહેલમાં ખટપટો ચાલતી, સ્ત્રીઓના અપહરણ થતા, રાજાઓ ચિત્ર વિચિત્ર શોખ ધરાવતા. આમાંનું કશું અમીરગઢમાં ન હતું. મારા પિતા પણ 100% સોના જેવા. અમારા રાજકારભારમાં ઓછામાં ઓછા ગુના થતા. રાજકુટુંબના સભ્યો અને પ્રજા વચ્ચે કોઈ મોટું અંતર પણ હતું નહીં. રાજની આવક પણ તાંબાની ખાણોને કારણે સારી હતી, પણ એ બધા પર સખીરામના ખૂનથી બટ્ટો લાગ્યો હતો. મને તો એ 2 દિવસ જાણે 2 વર્ષ જેટલા લાગેલા. શરણસિંહનું હાડપિંજર, શ્રીદેવી પાસેથી મળેલા માંડલ રાજચિહ્નો, શરણસિંહના હાડપિંજર પરથી મળેલા રાજચિહ્નો, સખીરામ પર લાઇબ્રેરીમાં થયેલો હલ્લો, હાથીદાંતનું સિંગ, સોલિસિટર સિંગાનિયાની વાત, સખીરામનું મોત અને છેલ્લે રમોના જેકબ નામની નર્સનું ગુમ થવું. આ બધા બનાવો એટલી ઝડપે બન્યા હતા કે જાણે એ વાસ્તવિક લાગતા ન હતા. જાણે હું કોઈ સ્વપ્નમાં હોઉં અને કોઈ બીજાના જીવનમાં બનેલી ઘટનાઓ વાગોળતો હોઉં તેવું જ લાગતું હતું. સખીરામની આખરી ઘડીએ તેને થયેલી વેદના, તેનો તંગ ચહેરો મને વારંવાર યાદ આવતો હતો. સખીરામ ધર્મિષ્ઠ આદમી હતો અને એટલે જ કદાચ તે બબડતો ગુજરી ગયો હશે. તે મરતી વખતે આશકા આશકા કહીને ગુજરી ગયેલો. એ શબ્દો પણ મારા કાનમાં ગૂંજતા હતા. આરતી કર્યા પછી આશકા લેવાનો રિવાજ પ્રચલિત છે, પણ મરતી વખતે કોઈને એ યાદ આવે તે મને અજુગતું લાગતું હતું. એવું એ શા માટે બોલ્યો હશે? શેની આશકા તેને લેવાની બાકી હતી? મારા મગજમાં સખીરામના એ શબ્દો ગુંજા કરતા હતા. નર્સ રમોના જેકબ માટેની તપાસ ગંભીર રીતે હાથ ધરાઈ હતી. તેની સાથે રહેતી બીજી એક છોકરીની પણ ખૂબ પૂછપરછ થઈ હતી. આખું અમીરગઢ, રામગઢ, જેસલમેર, આ તરફ બિકાનેર, સૂરજગઢ અને છેક જયપુર સુધી તપાસ હાથ ધરાઈ હતી. રમોના જેકબે સખીરામને ઝેર આપ્યું પછી તેને 2 કલાકનો સમય મળ્યો હતો. 2 કલાકમાં તે કેટલેય પહોંચી હોય. મોટર, ઊંટ કે ઘોડા મારફત ક્યાં અને કેટલે સુધી પહોંચી શકાય તેના અનુમાન અને નકશા તૈયાર થતા હતા. માણસ ધારે તો અફાટ રેગિસ્તાનમાં ક્યાંય સુધી પહોંચી શકે. વળી રાત પડી ગઈ હતી, એટલે શોધખોળમાં પણ તકલીફ પડે. રમોના જેકબ માટે આખા રેગિસ્તાનના ઇલાકામાં વાયરલેસ અને ખેપિયાઓ મારફત જુદા જુદા થાણાઓ પર સમાચાર પહોંચાડવામાં આવ્યા. તાત્કાલિક તેના ફોટા પણ જયપુરથી રવાના કરાયા. પોલિટિકલ એજન્ટની અને જુદા જુદા રાજ્યોના રેસિડેન્સ, બ્રિટિશ ઇન્સ્પેક્ટર જનરલની ઓફિસ અને CIDની બ્રાન્ચીસને ખબર અપાયા. અનુપે પોતે પોતાની વગ વાપરીને ઠેર ઠેર સંદેશાઓ મોકલાવ્યા હતા. રત્નસિંહે દિવસ રાત એક કરી નાખેલા, પણ ક્યાંય રમોના જેકબનો પત્તો લાગ્યો ન હતો. અમીરગઢમાં મોટરોની ગણતરી થઈ હતી. જેમની પાસે ઊંટ ઘોડા હતા તેમની પૂછપરછ થઈ હતી. રાજ્યના પોલીસ અને રાજવી કુટુંબના સાધનો અને સવારીઓના પ્રાણીઓની પણ ગણતરી થઈ. અમીરગઢમાં તે દિવસે આવેલા અથવા તે જ દિવસે પરગામ જવા નીકળેલા લોકોની યાદીઓ પણ તૈયાર થઈ, છતાં 3 દિવસે પણ રમોના જેકબનો પત્તો લાગ્યો ન હતો. તે સૌને થાપ આપીને ચાલી ગઈ હતી. એક તરફ આ તપાસ થઈ રહી હતી અને બીજી બાજુ શા માટે રમોના જેવી નર્સ સખીરામને ઝેર આપી દે એ પ્રશ્નની વિચારણા ચાલતી હતી. મને પોતાને એ સમજાતું ન હતું. સોલિસિટર સિંગાનિયાને મારા પિતાએ લખેલા કાગળ પ્રમાણે કેટલીક ચીજો સખીરામ પાસે હતી તે હજુ મેળવવાની હતી. મને આશ્ચર્ય થતું હતું કે મારા પિતાએ લખ્યું કેમ નહીં હોય કે સખીરામ પાસેથી શું કાગળો કે ચીજો લેવાની છે. તેમના વિલમાં પણ એવી કોઈ યાદી નથી. વળી કમનસીબની વાત એ હતી કે સોલિસિટર્સને મારા પિતાના મૃત્યુ પછી એટલા બધા દસ્તાવેજો જોવાના હતા અને ગણતરીઓ કરવાની હતી કે સખીરામને મળવાની અગત્ય તેમને લાગી ન હતી. તેમને તો એમ જ થયેલું કે કોઈ અંગત પ્રકારનું ઓળખાણ હશે કે ચીજ હશે. ગમે તેમ પણ સખીરામના મોત પછી એ બાબત અગત્યની બની ગઈ હતી, પણ તે અંગેની કોઈ કડી અત્યારે મળે તેમ ન હતી. સખીરામની પત્નીને અત્યારે કોઈ પ્રશ્નો પૂછી શકાય તેમ ન હતા. તે જવાબ આપી શકે તેવી હાલતમાં પણ ક્યાંથી હોય?
શ્રીદેવી પણ ઉચાટ અનુભવતી હતી. મારી માફક તે પણ જાતભાતના વિચારો કરતી હતી. મેં તેને સખીરામ કેવી રીતે ગુજરી ગયો હતો તે વાત કરી હતી. તેના છેલ્લા શબ્દો પણ કહ્યા હતા. તને શું લાગે છે? તેણે મને પૂછ્યું હતું. આશકા? આશકા એ શા માટે બોલ્યો હશે? મને સમજાતું નથી. મરતી વખતે લોકો ઈશ્વરનું નામ લે એ સ્વાભાવિક છે, પણ આશકા બોલે? આશકા શા માટે બોલે? એ જ શબ્દો તેને કેમ યાદ આવ્યા હશે? મંદિરની આરતી સાથે સંકળાયેલા શબ્દો બોલવાનો અર્થ શું? તને લાગે છે કે નર્સ જેકબે સખીરામને માર્યો હશે? શ્રીદેવીએ પૂછ્યું. માણસનો સ્વભાવ વિચિત્ર છે. કદાચ સખીરામ પાસે કંઈ અગત્યની માહિતી હોય, ચીજ હોય, અથવા શ્રીદેવી બોલી અને હું વિચારમાં પડી ગયો. અથવા તો દેવી, કોઈએ નર્સને પૈસા આપ્યા હોય અને સખીરામને ઉડાડી દેવડાવ્યો હોય. એકાએક મને ખ્યાલ આવ્યો અને હું ઊભો થયો. જરૂર એમ જ બન્યું હશે. બાકી રમોના જેકબ સખીરામને શા માટે મારે? તેને જો કોઈએ આ કામ સોંપ્યું હોય તો એ બને પણ. એટલે મારું એમ કહેવું છે કે રમોનાએ પૈસા ખાતર ખૂન કર્યું હશે. તને સમજાતું નથી દેવી. આ જગતમાં દરેક વ્યક્તિને કંઈ ને કંઈ જરૂર હોય છે. કદાચ રમોનાને એવું પ્રલોભન આપવામાં આવ્યું હોય. અને હું વાત કરતો હતો ત્યાં જ મને બોલાવવા માટે માણસ આવ્યો. કુમાર સાહેબ, રત્નસિંહજીએ આપને બોલાવ્યા છે. ક્યાં છે રત્નસિંહ? નીચે ઘાસના ગોડાઉનમાં. હું ઊભો થયો. શ્રીદેવી પણ ઊભી થઈ. મેં તેની સામે જોયું. તે ચિંતામગ્ન હતી, છતાં તેનો ચહેરો એટલો જ સુંદર લાગતો હતો. તેને અનુપની પણ ચિંતા હતી. અનુપ 3 દિવસથી બેફામ ગાળો બોલતો હતો. રાજગઢમાં જ ખૂન થાય તે વાતથી તેને પારાવાર મૂંઝવણ થતી હતી. હું ઝડપથી નીચે ઉતર્યો. મહેલની પાછળના ભાગમાં વિશાળ તબેલાઓ હતા. મોટા ચોકને છેડે હારબંધ તબેલાઓની ડાબી બાજુએ ઘાસની ગંજીઓ મૂકવાના 2 મોટા ગોડાઉનો હતા. ગોડાઉનની બહાર રત્નસિંહ, તેના 2 આસિસ્ટન્ટ અને ડૉક્ટર જમશેદ ઊભા હતા. ત્યાંથી થોડે દૂર નોકરોનું એક ટોળું ઘૂસપૂસ કરતું ઊભું હતું. હું આવ્યો એટલે નોકરો ચૂપ થઈ ગયા અને હું રત્નસિંહ પાસે પહોંચ્યો. મને લાગ્યું જ કે કંઈ ગંભીર બાબત બની છે. આઈ એમ વેરી સોરી સર. શું થયું? મેં પૂછ્યું. રત્નસિંહે જવાબ ન આપ્યો. તે આગળ ચાલ્યો. હું તેની પાછળ ચાલ્યો. તબેલાના બારણામાં પેસતા જ હું વાતની ગંભીરતા સમજી ગયો. તબેલામાંથી કંઈ ભયંકર વાસ આવતી હતી. પહેલાં તો મને કંઈ સમજાયું નહીં, પણ પછી હું અચકાઈ ગયો. મારી જિંદગીમાં મેં ઘણા ગમખ્વાર બનાવો જોયા છે, મૃત્યુ પામેલા અનેક માણસો જોયા છે, પણ આ દ્રશ્ય ભયાનકતાની સીમા સમૂહ હતું. ઘાસની ગંજીમાં વચ્ચે રમોના જેકબ પડી હતી. તેના ગળામાં ઘાસ ઉપડવાની દાંતી ખૂતેલી હતી. દાંતી પર માંસના લોચા ચોંટેલા હતા. કોઈએ તેને બેસિતમ ક્રૂરતાથી મારી નાખી હતી. તેના કપડાં ચીરાઈ ગયા હતા. તેણે પોતાનું ખૂન કરનાર વ્યક્તિની સામે થવાનો પ્રયાસ કર્યો હોય તેવું અચૂક લાગતું હતું. જેણે તેને મારી નાખી હશે તેણે પહેલાં તો તેને પાડી નાખીને પછી દાંતી ખૂંપાવી હશે. તેના હાથમાં ત્યાં પડેલા લાકડાના ખોખાનો કટકો પકડેલો હતો. તેના ગળામાં ખૂંતાવેલી દાંતી એક તરફ ઢળી પડી હતી. મતલબ કે હું બોલું તે પહેલાં ડૉક્ટર જમશેદ બોલી ઉઠ્યા. મતલબ કે સખીરામનું મોત થયું તે જ વખતે રમોના જેકબ પણ ગુજરી ગઈ હતી. કદાચ તે પહેલાં પણ ગુજરી ગઈ હોય. હું ઘડીભર રમોનાના મૃતદેહ તરફ જોઈ રહ્યો. તેના સફેદ શર્ટ અને કોલર લોહીથી ભીંજાયેલા હતા. તેના પગ તદ્દન પહોળા હતા અને કેનવાસના બૂટ પર કાદવ ચોંટેલો હતો. તેના વાળમાં એક મોટી હેરપિન હતી, પણ તેના તરડાઈ ગયેલા ચહેરાના સંદર્ભમાં એ હેરપિન કઢંગી લાગતી હતી. તેની બાજુમાં તેની પર્સ પણ પડી હતી. ખૂનની છેલ્લી કડી પણ ખૂનીએ તોડી નાખી છે, રત્નસિંહ બોલ્યો. એ સરસ છોકરી હતી, પણ આપણે અંદર જઈને વાત કરીએ, મેં કહ્યું. મારાથી ત્યાં ઊભા રહેવાતું ન હતું. હું, રત્નસિંહ અને ડૉક્ટર જમશેદ રાજમહેલના ડાઇનિંગ રૂમમાં આવ્યા. મારું મગજ ભમતું હતું. સખીરામના મોત કરતાં પણ આ ભયાનક બનાવ હતો. રમોના જેકબનું મોત ક્રૂરતાની ચરમસીમા સમૂહ હતું. રત્નસિંહે પોતાના હાથ નીચેના અમલદારોને તાકીદ આપી હતી કે જે લોકોએ રમોનાનો મૃતદેહ જોયો છે તેમના સિવાય કોઈએ જુએ નહીં. એટલું જ નહીં, પણ એ જોનાર નોકરોને પણ જાપ્તા હેઠળ રાખવા, જેથી વાત બહાર ફેલાય નહીં. અમે અંદર આવ્યા, પણ શું વાત કરવી તે કોઈને સૂઝતું ન હતું. એક વાત સ્પષ્ટ હતી, સખીરામ પાસે કોઈ એવી ચીજ હતી કે જેની ખૂનીને જરૂરત હતી. પરિણામે ખૂનીએ લેવા માટે લાઇબ્રેરીમાં ગયો હશે. કદાચ તે છાનો માનો જે લેવા માગતો હશે, પણ તેમ કરવું શક્ય નહીં હોય એટલે તેણે સખીરામ પર હલ્લો કર્યો હોય. સખીરામ ત્યાં મર્યો નહીં.
સખીરામ ખૂનીને બરાબર ઓળખતો હશે, એટલે જ ખૂની માટે જોખમ ઊભું થયું હશે. સખીરામને હોસ્પિટલમાં ખસેડાયો અને ત્યાં સખત જાગતો હતો. તે હોશમાં આવે તે પહેલાં જો ખૂની સખીરામને પૂરો ન કરી નાખે તો વાત બહાર આવી જાય. માટે જ ખૂનીએ તેને કોઈ પણ રીતે હોસ્પિટલમાં જ ખતમ કરી નાખવાનું વિચાર્યું. આ વિચારને અમલમાં મૂકવો શક્ય ન હતો, કારણ હોસ્પિટલમાં સતત નર્સની અને પ્રીતમસિંહ તેમજ સખીરામના સંબંધીઓની હાજરી હતી. ખૂનીએ નર્સને જ ફોડીને પોતાનું કામ ખતમ કરવાનો મનસૂબો ઘડ્યો. નર્સને તેણે કોઈ એવી લાલચ આપી હશે કે જેથી એ ના ન કહી શકે. તેની જ પાસે ખૂનીએ સખીરામને વધેરાવી નાખ્યો અને પછી નર્સને ખતમ કરી, જેથી ક્યારે પણ પોતાનું નામ બહાર આવે નહીં. મને, રત્નસિંહ અને ડૉક્ટર જમશેદને આ થિયરી બિલકુલ બરાબર લાગી હતી. અમે ઝડપથી કેટલાક નિર્ણયો લીધા. ડૉક્ટર જમશેદ અને રત્નસિંહ ફરી પાછા નર્સ જેકબનું મળદું પડ્યું હતું ત્યાં પહોંચ્યા. હું અનુપના કમરામાં પહોંચ્યો. અનુપ ધુઆં-પુઆં હતો. તેને સમાચાર મળી ચૂક્યા હતા. સિગાવલ, આ તો ભયાનક કહેવાય. આપણી આબરૂ ધૂળમાં મળી ગઈ છે. રત્નસિંહ તદ્દન બેકાર માણસ છે. રાજગઢમાં બબ્બે ખૂન થાય અને પકડી ન શકે તો એ પોલીસ વડો શા કામનો? કાલ ઉઠીને મારું કે તારું પણ ખૂન થઈ જાય. માય ગોડ, આઈ ફીલ લાઈક શૂટિંગ એવરીબડી. કહીને અનુપ જોર જોરથી કમરામાં આંટા મારવા માંડ્યો. તેને ચેન પડતું ન હતું. સખીરામના ખૂનથી તે ખૂબ જ વ્યથિત થયેલો હતો. મેં તેને ટાઢો પાડ્યો હતો. રત્નસિંહ આખા રેગિસ્તાની વિસ્તારમાં સૌથી બાહોશ પોલીસ અધિકારી ગણાતો હતો. તેની શક્તિનો પરચો સૌને હતો. બિકાનેર, જેસલમેર, જયપુર અને જોધપુરના અનેક પોલીસ પ્રશ્નો માટે તેને બોલાવવામાં આવતો. ખૂની જ્યારે ખૂન કરે ત્યારે પોતે પકડાઈ જાય તેવું ઈચ્છતો તો ન જ હોય ને. અને જ્યારે ચાલાક ખૂની કાવતરું યોજીને ખૂન કરે ત્યારે તેના કરતૂતની કોઈ કડી હાથ ન આવે તેવી રીતે જ તે યોજના ઘડે. તેમાં ઉશ્કેરાઈ જવાથી કશું વળે નહીં. અનુપે રત્નસિંહના હાથમાંથી તપાસ બીજાને સોંપવાનો વિચાર કર્યો, પણ મેં તેને અટકાવ્યો. મારા પોતાના મગજમાં એક જ સમસ્યા ઘોળાયા કરતી. સખીરામ મરતી વખતે કશુંક કહેવા માગતો હતો. તે આશકા આશકા બોલીને મરી ગયો હતો. આ આશકા શબ્દનો અર્થ મળી જાય તો કદાચ તેના મૃત્યુને માટે જવાબદાર વાતનો અંદાજ પણ આવી શકે. અનુપને મેં શાંત કરીને સમજાવ્યું હતું કે ખૂનનો ભેદ કોઈ પણ શોધી શકે તો તે રત્નસિંહ છે અને તેને જરા પણ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. અનુપને સમજાવીને બહાર નીકળ્યો. મને પણ લાગતું હતું કે મારે કંઈ કરવું જોઈએ. મેં થોડા વખત કમરામાં જઈને વિચાર કર્યો અને પછી સોલિસિટર સિંગાનિયાને મળવાનું નક્કી કર્યું. મેં પ્રીતમસિંહને સોલિસિટરને બોલાવવા મોકલ્યા. થોડી મિનિટોમાં સિંગાનિયા આવી પહોંચ્યા. સિંગાનિયા તળ મારવાડનો બટકો આદમી, શરીરે સહેજ સ્થૂળ, પણ સોલિસિટર તરીકે તેની જોડ મળવી મુશ્કેલ હતી. તે અમીરગઢની તમામ જાયદાદ અને કાયદાકીય બાબતો માટેનો કર્તા હતો. મારા પિતાના વખતથી તે અમારા કુટુંબની માલ મિલકત અને દસ્તાવેજોનો વહીવટ કરતો. વળી જે રાજવી કુટુંબના લોકો હશે તેમને ખ્યાલ હશે જ કે બ્રિટિશ પોલિટિકલ એજન્ટની મગજમારી કેટલી હતી. આવો મિસ્ટર સિંગાનિયા, મેં તેને આવકાર આપ્યો. આટલા ગરમ પ્રદેશમાં પણ તેણે ગેબર્ડિનનો સૂટ પહેરેલો હતો. તે પરસેવાથી નીતરતો હતો. તેણે બેઠક લીધી. મેં તેને સખીરામના ખૂન બાબતની અમારી અટકળ કહી સંભળાવી. તે ઉપરાંત રમોના જેકબના મોતની પણ વાત કહી. તે સાંભળતા સાંભળતા જ હેબતાઈ ગયો. તમે કહ્યું હતું ને કે મારા પિતાએ માર્શેલ્સથી તમને પત્ર લખ્યો હતો. ક્યાં છે એ કાગળ? મેં પૂછ્યું. તરત જ સિંગાનિયાએ બ્રીફકેસમાંથી કાગળ કાઢીને મને આપ્યો. મને પત્ર જોઈને આશ્ચર્ય થયું. મારા પિતા ભાગ્યે જ હાથેથી પત્ર લખતા. સિંગાનિયાને લખેલો કાગળ તેમના હસ્તાક્ષરમાં જ હતો. પત્ર અંગ્રેજીમાં હતો. મારા પિતાજીની ખાસિયત પ્રમાણે તેમાં ટૂંકા મુદ્દાસર વાક્યો હતા. પ્રિય સિંગાનિયા, યુદ્ધમાં જોડાવા વિશે આવીને લંબાણથી વાતચીત કરીશ. યુદ્ધમાં જાઉં છું એટલે જ મૃત્યુની વાત યાદ આવે. મારું વિલ તમારી પાસે છે. પોલિટિકલ એજન્ટ ડેવિડ માર્લો સજ્જન છે. કંઈ મુસીબત થાય તો વિલિયમ ઝેંગિઝને મળજો. રેસિડેન્ટ કેપ્ટન વિન્સન્ટ પામર પણ મદદરૂપ થશે. યુદ્ધમાં કદાચ મારું મૃત્યુ થાય તો આપણી લાઇબ્રેરીના કારકુન સખીરામ પાસે થોડા અંગત કાગળો છે. તદ ઉપરાંત એક હાથીદાંતનું હોર્ન મેં તેને સાચવવા આપ્યું છે. આ પત્ર બતાવશો એટલે તમને શું કરવાનું છે તેની વિગતો આપશે. અનુપ ભડભડિયો અને નક્ષિક રજપૂત છે, એટલે જ તમને આ કામ ભળાવું છું. મજામાં છું. અનુપ અને સિગાવલ થોડા વખતમાં પાછા ફરશે. કર્નલ બર્નાડન્ટ મારી સાથે છે એટલે બધી સગવડોનો તરત ઇંતજામ થઈ જાય છે. પત્ર તમારા માટે જ છે. સખીરામને મારી યાદ. જય ભારત. વીરભદ્રસિંહ.
સેન્ટ ટુ ધ નિપોલની હોટેલ નેપોલિયાના લેટર હેડ પર લખાયેલો એ પત્ર હતો. મેં વારંવાર એ વાંચ્યો, એક એક અક્ષર નાણી જોયો. શા માટે મારા પિતાએ આ લખ્યો હશે? શા માટે તેમને પોતાનું મૃત્યુ થશે તેવું લાગ્યું હશે? સખીરામને તેમણે શું કાગળો આપ્યા હશે? હાથી દાંતનું હોર્ન? બધું જ સમસ્યા સમૂહ લાગતું હતું. મારા પિતાજી ભારતીય સ્વાતંત્ર્યના હિમાયતી હતા, અંગ્રેજોના વિરોધી હતા, છતાં તેમના વિરોધની રસમ પણ અંગ્રેજ વિવેક જેવી હતી. એ બ્રિટિશ સલ્તનતને ઉખેડી નાખવા કટિબદ્ધ થયેલા લોકોને મદદ કરતા. ટિળક અને ગોખલે જેવા નેતાઓને પણ અવારનવાર મળતા. તેમણે રાજસ્થાનમાં કોંગ્રેસનું અને હોમ રૂલ માટેનું એક વાતાવરણ ઊભું કરવાનું પ્લાનિંગ કર્યું હતું. જોકે રાજવીઓના હક્કો બાબત તે ખૂબ જ રૂઢિચુસ્ત વલણ ધરાવતા હતા. અંગ્રેજો બળવાથી કે હિંસાથી દેશમાંથી ચાલી જશે તેવું તે માનતા નહીં. તે દેશના લોકોની અને પ્રજાની નબળાઈ સમજતા. આ બધું હોવા છતાં તેમનું વ્યક્તિત્વ તદ્દન નીતરું કાચ જેવું હોવા છતાં અત્યારે મને મારો પોતાનો બાપ પણ રહસ્યમય લાગતો હતો. મેં એ કાગળની કોપી કરી અને સિંગાનિયાને ત્યાંથી જવાની રજા આપી. સિંગાનિયા મારા પિતાની દરેક આર્થિક બાબતથી અને દસ્તાવેજથી માહિતગાર હતો. છતાં સખીરામ પાસેના કાગળોનો ઉલ્લેખ મારા પિતાએ પ્રથમવાર જ કર્યો હતો. મારું માનવું છે કે આ પત્રમાં જે કાગળોનો ઉલ્લેખ છે તે મહારાજા સાહેબ માટે સાવેંગિક મૂલ્ય ધરાવતા હશે. બીજી રીતે તે કિંમતી નહીં હોય. સિંગાનિયાએ બારણામાં ઊભા રહીને મને કહ્યું. તેના કહેવાનો અર્થ હું સમજતો હતો. રાજા મહારાજાઓ ઓછી ઉપાધિઓ ઊભી કરતા નથી. કોઈકને કોઈક જગ્યાએ તો તેમના પગ લપસેલા જ હોય. ક્યાંક કોઈ સ્ત્રીને તેમને પોષવાની હોય, અથવા તો તેનાથી થયેલા બાળકોને ખવડાવવાનું હોય. કોઈ સ્ત્રીના મા બાપને કે પતિને વળતર આપવાનું હોય. આવું કોઈને કંઈ લફરું ન હોય તો તે રાજા ન કહેવાય. સિંગાનિયાની વાત સાચી હતી, પણ મારા પિતાને આવા કોઈ સંબંધ હોય તેવી શક્યતા મને નહીવત લાગતી હતી. કારણ ગમે તેટલું છુપાવે તો આવી વાત બહાર આવ્યા વગર રહે નહીં. હોઈ શકે મિસ્ટર સિંગાનિયા, પણ તો પછી આ પહેલાંય કોઈક રીતે તો તેનો ખ્યાલ આવ્યો હોય ને? મેં પૂછ્યું. ન આવે નામદાર, મહારાજ સખીરામ પાસે જ બધું કરાવી લેતા હોય, તેમણે દલીલ કરી. પણ તેમાં હાથીદાંતના સિંગની વાત ક્યાંથી બંધ બેસતી આવે? વળી પત્રમાં તેમની ઈચ્છા એ હતી કે તે અનુપને વાત કહેવા તૈયાર છે, પણ તે ભડભડિયો છે એટલે તેમને ડર લાગે છે. મહારાજને એકાદ બે સ્ત્રીઓ સાથે લફરું હોય, તેમાં પોતાના દીકરાથી બીએ તેવો દાખલો ક્યાંય જોયો નથી સિંગાનિયા. અને જો કદાચ મારા પિતાએ લફરું કર્યું હોય તો તે આમ છુપાવીને રાખે તે તેમના વ્યક્તિત્વની વિરુદ્ધની વાત છે. મેં કહ્યું. સિંગાનિયા ઠંડા પડ્યા. મારે સખીરામની પત્ની સાથે વાત કરવી પડશે, પણ તે હજુ સહેજેય સ્વસ્થ નથી. સિંગાનિયાએ કહ્યું. ચાલો હું રજા લઉં. સિંગાનિયાએ મારા મનમાં સહેજ શંકા તો ચોક્કસ ઊભી કરી હતી. એ દ્રષ્ટિકોણથી પણ મારે વિચારવું જોઈએ. પણ ધારો કે એવું હોય તો તેમાં સખીરામને મારી કોણ નાખે? મારી નાખવાથી તો સોનાની મરઘી જ નાશ પામે. જો સખીરામ મહારાજનું પોલ જાણતો હોય, તેમના લફરા જાણતો હોય, તો કોઈ પણ બ્લેકમેલરને માટે જીવતો હોય તે જ અગત્યનો છે. હું માથું હલાવતો બારીની બહાર જોતો ઊભો હતો. ત્યાં જ શ્રીદેવી પ્રવેશી. ઓહો, ક્યાં હતો તું? તને શોધતા દમ નીકળી ગયો. મારે તને ખાસ વાત કહેવાની છે. બોલને, પણ અહીં કોઈ સાંભળે તેવું નથી, મેં કહ્યું. અત્યારે મને તેની સાથે કોઈ ઠઠ્ઠા મજાક કરવાનો સમય ન હતો. શ્રીદેવી તદ્દન રમતિયાળ છોકરી જેવી હતી. હજુ તો તે માં બની ન હતી, એટલે તેનામાં જરા પણ ઠાવકાઈ આવી ન હતી. તને એક અદ્ભુત વાતની ખબર છે? તેણે પૂછ્યું. સખીરામ મરતી વખતે બોલ્યો હતો તે તને યાદ છે? હા ભાઈ, મરતી વખતે તે આશકા આશકા એવું કંઈ બોલીને ગુજરી ગયો હતો. ધેર યુ આર. એ આશકા એટલે કોણ એ ખબર છે? તેણે પૂછ્યું. હું એ સાંભળવા સ્વસ્થ થઈ ગયો. મને ઝાટકો લાગ્યો. મને એકાએક સિંગાનિયાની શંકા સાચી પડતી લાગી. નહીં, મને ખબર નથી. મને સખીરામની પત્નીએ કહ્યું, શ્રીદેવી બોલી. મને પણ 3 દિવસથી ચટપટી થતી હતી. વળી રમોના જેકબનું મોત થયું પછી તો મારી જિજ્ઞાસા ઓર વધી ગઈ હતી. મહા મુસીબતે હું સખીરામની પત્ની સાથે વાત કરી શકી હતી. તે હજુ આઘાતમાંથી બહાર નથી આવી. તું મૂળ વાત પર આવીશ? એ જ તો કહી રહી છું. મેં સખીરામની પત્નીને પૂછ્યું કે સખીરામ મરતી વખતે આશકા આશકા કેમ બોલ્યો હતો? ત્યારે તે ડઘાઈ ગઈ હતી. તે પહેલાં તો એ માનવા તૈયાર ન હતી, પણ જ્યારે મેં કહ્યું કે ખૂનીને પકડવામાં એ માહિતી ઉપયોગી નીવડશે, ત્યારે તેણે કહેલું કે આશકા કોણ છે. પણ કહે ને, આશકા છે કોણ? મેં શ્રીદેવીને ખીજાઈને પૂછ્યું. મારી બહેન છે, તે બોલી.
તારી બહેન? હું આશ્ચર્યથી બોલી ઉઠ્યો. હા, મારા મામાની દીકરી છે. એટલે શરણસિંહ માંડલની પુત્રી, શ્રીદેવી બોલી. તેના ચહેરા પર સૂરજનો આછો પ્રકાશ પડતો હતો અને તેના વાળની એક લટ તેના હોઠ સુધી આવીને હોઠ સાથે રમતી હતી. શરણસિંહની દીકરી, શરણસિંહ, હું મનમાં જ બોલી ઉઠ્યો. શ્રીદેવીએ વળી પાછી એક અજબ વાત કરી હતી. સખીરામ મરતી વખતે શરણસિંહની દીકરીનું નામ બોલે તે કેટલી વિચિત્ર વાત હતી. હું આશ્ચર્યથી શ્રીદેવી સામે તાકી રહ્યો હતો. તું માનતો નથી? અરે, મને સખીરામની પત્ની જમનાએ જાતે કહ્યું, શ્રીદેવી બોલી. મને બે વાત નથી સમજાતી. પ્રથમ તો એ કે સખીરામ મરતી વખતે આશકાનું નામ શા માટે લે, અને બીજી વાત એ કે શરણસિંહને આશકા નામની પુત્રી હોય તો તેની મને કે તને કોઈને કેમ ખબર નથી? ન પણ હોય, શરણ મામાએ વાત છુપી રાખી હોય. કદાચ અંગ્રેજોને કારણે પણ એ વાત છુપી રાખવી પડી હોય, શ્રીદેવી બોલી. પણ તો શરણસિંહે સખીરામને શા માટે કહ્યું હોય? મેં વળી પ્રશ્ન કર્યો. હવે તું તો જાણે હું ત્રિકાળ જ્ઞાની હોઉં તેમ પ્રશ્ન પૂછે છે. નહીં દેવી, મારે જાતે સખીરામની પત્નીને મળવું પડશે. આ વાત ખરેખર વિચિત્ર છે, મેં કહ્યું.